નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। महाशिवरात्रि पर्वे शिव भक्तों हरखेला थया। शिवालयों हर हर महादेवना नादथी गूंजी उठ्या। लसकाणामां महिला बुटलेगरने त्यां क्राइम ब्रांचनी रेड। दारू अने रोकड़ मळी रूपिया 35 लाखनी मत्ता करी कब्जे। अळथाण टेनामेंटमां थयेली चोरीने लई पोलीस कमिश्नरने रजूआत कराया बाद खटोदरा पोलीसे नोंधी फरियाद। कतारगामना गोतालावाड़ी विस्तारनी डायमंड फैक्टरी साथे रूपिया 7 लाखनी चीटिंग। मनपा द्वारा दरेक झोन में जेनेरिक मेडिकल स्टोर खोलवा तैयारी शुरू। અને સચિનમાં હાર્દિકે યોજી જાહેર સભા। કહ્યું પાટીદાર સમાજ 44 ગધેડાઓને જ ચૂંટીને લાવ્યા છે। समाचारों विगते। આજે અતિ પાવન મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારથી જ શિવ ભક્તોની લાંબી લાઈનો શિવ મંદિરોમાં લાગી ગઈ હતી। સુરત શહેરના તમામ મહાદેવ મંદિરો રોશનીથી શણગારવામાં આવ્યા હતા। પાર્લે પોઈન્ટ ખાતેના જય સોમનાથ મહાદેવ મંદિર સહિત શિવાલયોમાં ઘીના કમળ તૈયાર કરવામાં આવ્યા હતા। ઓલપાડ પાસે સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભોળાનાથના દર્શન કરવા માટે લોકોએ મધ્યરાત્રિથી લાઈન બનાવી દીધી હતી। કતારગામના સૌથી પૌરાણિક કંતારેશ્વર મહાદેવ મંદિરને રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો। ઠેર ઠેર મહાદેવ મંદિરોમાં ભાંગરૂપી પ્રસાદનું પણ ભાવિક ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું। પાલ અટલ આશ્રમ ખાતે આવેલ શિવ મંદિરમાં પણ આજે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી। ભક્તોએ દૂધ અને બીલીપત્ર ચડાવી શિવની આરાધના કરી હતી તેમજ ભાંગનો પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો। જ્યારે શિવરાત્રી મહાપર્વ નિમિત્તે આજે સવારથી શહેરભરમાં પદયાત્રા, શોભાયાત્રા, મહાપૂજા, મહાપ્રસાદ ભંડાર સહિતના આયોજનોમાં લિપ્ત શ્રદ્ધાળુઓ ધાર્મિક કાર્યમાં ગળાડૂબ બની ગયા હતા। अटल आश्रम पार्देश्वर महादेव अंदर से रेडियो ना कोई भाड़ा आमंत्रित है। अटल आश्रम पार्देश्वर महादेव मंदिर। मैं ये कहना चाहता हूँ कि शिवरात्रि महापर्व पर अटल आश्रम पारदेश्वर महादेव मंदिर पारद शिवलिंग का दर्शन ही दुर्लभ है। शास्त्रों में कहा गया है कि रसलिंगम महालिंगम सर्वशक्ति निकेतनम। रस एक लिंग से पारद ने संस्कृत में पारो, गुजराती में पारो, अंग्रेजी में मर्क्युरी वनस्पति द्वारा ठोस करी एमने एक शिवलिंगनो आकार आपी और आज शुभ अवसर पर दरेक सादर आमंत्रित करता हूँ सभी भक्तों को कि अटल आश्रम पर पधारे, शिवलिंग का दर्शन करें, प्रसाद पावे। और रात को 12 बजे घी का कमल की पूजा रखी है, उसमें भी लोग दर्शन का लाभ लें। और शिवरात्रि की शुभकामना करता हूँ। सभी भक्तों को जीवन में सुख शांति समृद्धि परमात्मा दे, यही कामना करता हूँ। સરથાણા પોલીસની હદમાં આવેલ લસકાણા ગામની મહિલા બુટલેગરના ઘરમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી રૂપિયા 1,34,000નો દારૂ બિયરનો જથ્થો તથા રોકડા રૂપિયા 34,98,000 કબજે લીધા હતા।
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર કે ગોહિલ તથા સ્ટાફના માણસોને મળેલી સંયુક્ત બાતમીના આધારે લસકાણા ગામ મફતનગરમાં રહેતી મહિલા બુટલેગર બબલીબેન કાંતિભાઈ પટેલ તથા પટેલ ફળિયામાં રહેતી સોનલબેન છનાભાઈ પટેલના મકાનમાં ગુરુવારે સાંજે દરોડા પાડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચના માણસોએ બંને મહિલા બુટલેગરના મકાનમાં ₹1,34,000ની કિંમતની દારૂની 1584 બોટલ અને બિયરના 240 ટીન કબજે લીધા હતા। જ્યારે સબ ઇન્સ્પેક્ટર કે ગોહિલ બબલીબેનના ઘરમાંથી તપાસ હાથ ધરતા તેમાંથી રોકડ ₹34,98,000 કબજે લીધા હતા। હાલ ક્રાઇમ બ્રાન્ચે બબલીબેનની ધરપકડ કરી સોનલને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરી છે। અલથાણ ટેનામેન્ટમાં તસ્કરો ₹65,000ની મત્તા ચોરી કરી નાસી છૂટ્યા હતા। જ્યારે આ અંગે જાણ થતાં ફરિયાદ લખાવવા ગયેલા ઘર માલિકને પોલીસનો ખરાબ અનુભવ થયો હતો। અલથાણ ટેનામેન્ટ ઘર નંબર C295માં રહેતા 41 વર્ષીય પુનિતાબેન ભાવેશભાઈ ભટ્ટ નોકરી કરે છે। ગુરુવારની રાત્રે અજાણ્યા ચોર શખ્સો પુનિતાબેનના ઘરની ગેલેરીનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા હતા। બાદ તસ્કરોએ તિજોરી તોડી રોકડા ₹65,000ની મત્તા ચોરી કરી નાસી છૂટ્યા હતા। જ્યારે આ ચોરીની ઘટનાની જાણ થતાં પુનિતાબેન ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા, જેમાં હાલ આ બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જોકે ચોરીની જાણ થયા બાદ ખટોદરા પોલીસને ફરિયાદ આપવા ગયેલા પુનિતાબેનની ફરિયાદ નોંધવાનો પોલીસે ઇનકાર કરી દીધો હતો, જેથી તેમણે આખરે પોલીસ કમિશનરને રજૂઆત કરતા આખરે ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી હતી। જ્યારે ફરિયાદી પુનિતાબેને આ ફરિયાદ અંગેની આપવીતી કેમેરા સાથે કહી હતી। મારું નામ પુનિતાબેન ભટ્ટ। ક્યાં રહ્યો છો અને શું બનાવો? હું અલથાણ ટેનામેન્ટમાં રહું છું, ભટાર। અને મારા ત્યાં બનાવ એ બન્યો કે પરમ દિવસે રાત્રે મારા ઘરે 1 થી 2ના વચ્ચેના ગાળામાં ચોરી થઈ। ચોરીમાં ₹65,000 કેશ ગયા છે। હવે કેશ ગયા તો ગયા, પણ પોલીસને જાણ કરવામાં આવી। હું જ્યારે હોશમાં ગભરાઈને હોશમાં જ નહીં હતી, મારી દીકરીએ પોલીસને ફોન કર્યા, મમ્મી હિંમત રાખ, હું પોલીસને ફોન કરું છું, પોલીસ આવશે, બધી કાર્યવાહી થશે, તું ગભરા નહીં, આપણા પૈસા મળી જશે। તો મારી દીકરીએ ફોન કર્યો, પોલીસને જાણ કરી। પોલીસ આવે છે, ઘરમાં આખું ખાખાખોળ કરે, તપાસ કરે છે અને અમને આરોપી બનાવે છે। તો પૈસા અમારા ગયા, અમારા મનની ઉપર વીતી શું છે અમને ખબર છે। અને રાત્રે મારી પોલીસ એમ કે તમે હિસાબ લખાવો, કોના પૈસા કયા પૈસા આવે। ત્યારે મગજ કામ એક તો અડધું આપતું નહીં હોય કે મારે શું કરવું, કેવી રીતે કરવું। હું પૂરી ડિસ્ટર્બ થઈ ગઈ અને અમને આરોપી બનાવ્યા। પહેલાં અમને મારી પર ફૂલ હેરેસમેન્ટ મારી પર કર્યું કે તમે સંતાડ્યા હશે, તમને દેવું છે, દેવું પતાવ્યું હશે, મને ઘણા બધા પ્રશ્ન મારા પરથી મેં આન્સર આપ્યો કે તમે ગમે તે કરો, મેં પૈસા લીધા નથી અને મેં ચોરી કરી નથી। તો મારી દીકરી ઉપર આક્ષેપ કરે છે કે તમે ચોર છો। મારી દીકરીને આક્ષેપ બનાવે છે। મારી દીકરી 7મા ધોરણમાં ભણે છે અને મારી દીકરી ઉપર એમ કહે કે તું જ તે કે તારા બોયફ્રેન્ડને આપ્યા હશે, તે પૈસા લીધા તો તું કબૂલ કરી દે। એટલી બધી હેરેસમેન્ટ કર્યું, એટલું બધું હેરેસમેન્ટ પોલીસે કર્યું છે અમારી ઉપર કે ન પૂછો વાત। હવે પોલીસમાં જતાં બી અમને હવે ડર લાગે છે કે પોલીસમાં હવે અમારે જવું નહીં જોઈએ એવું લાગે છે। હવે અમે બહુ એ થઈ ગયું છે। છોકરી કેટલા ધોરણમાં ભણે છે? 7મા ધોરણમાં ભણે છે, સ્કૂલમાં ભટારમાં ભણે છે 7મા ધોરણમાં। 13 વર્ષથી જ હજુ ઉંમર છે અને હજુ ઘણી નાદાન છે મારી દીકરી હજુ। પોલીસ તરફથી શું કહેવામાં આવ્યું હતું? અમને એમ કીધું કે પોલીસને કે તારો બોયફ્રેન્ડ હશે, તારા બોયફ્રેન્ડને આપે, એમ કે મોબાઈલમાં કે નંબર ચેક કરશું। મેં કીધું તમારે જે કરવું હોય તે કરો, મારી છોકરી એવી નથી। આસપાસના બધાને પોલીસવાળાએ પૂછ્યું કે આ છોકરીનો કોઈ બોયફ્રેન્ડ છે? આસપાસવાળાએ બધાએ ના પાડી કે છોકરી બહુ સીધી છે અને છોકરી ચોર બી નથી। ઇવન પોલીસવાળાએ અત્યાર સુધી ગઈકાલે અરજી આપવા ગયા તો પણ જે ક્લાર્ક ટાઈપિંગ કરે છે અરજી, એને પણ એમ કીધું કે એમ કે પેટ્રોલિંગ કરો, આ ચોર બહુ વધે છે અમારા ટેનામેન્ટમાં। તો એમ કે ઘરના જ ચોર હોય તો ઘરમાં પેટ્રોલિંગ કરવા આવવાના। આ રીતના જે અરજી ટાઈપિંગ કરે છે તે અમને બોલે છે। આહિર સાહેબ અમને કાલે ખીજાય કે સીપી સાહેબ પાસે કેમ ગયા, પણ અમે શું કરીએ, અમારી પાસે કોઈ રસ્તો નહીં હતો સીપી સાહેબ પાસે જવા સિવાયનો। કારણ કે પોલીસ જ આપણને આવું કરે છે તો મતલબ જ નથી કે પોલીસ પાસે આપણે સુરક્ષા કવચ માંગીએ। ને અમે 3 મા દીકરા એકલા જ રહીએ છીએ, અમે નિરાધાર, ટોટલ અમે નિરાધાર છે। અમારી પાસે અમારે કોઈ જ માણસ નથી, એટલે અમને વધારે ડબડાવે છે કે તમે કબૂલ કરી લો, તમે કબૂલ કરી લો। હવે કબૂલાત કરવા માટે અમને એટલું બધું હેરેસમેન્ટ કર્યું કે અમને 4 કલાક સુધી પ્રોસેસમાં મેં બેસી રહેલા। જે 2:30 વાગ્યાના ગયા, અમે 6 વાગે ઘરે આવ્યા। ત્યાં સુધી અમે કઠોળના પોલીસો ક્યાં બેસાડી રાખ્યા। અમને એટલી બધી પૂછતાછ કરી કે અમે ચોર છે એવું અમને અહેસાસ થઈ ગયો।
કતારગામ ગોતાલાવાડી વિસ્તારમાં આવેલી HVK કંપનીમાંથી ₹7 લાખની કિંમતના હીરા લઈ જઈ વિશ્વાસઘાત કરનાર 3 કર્મચારી વિરુદ્ધ મેનેજરે ફરિયાદ આપી હતી. કતારગામ મગનનગર 2માં રહેતા HVK કંપનીના મેનેજર મહાદેવ લક્ષ્મણભાઈ રાજપૂતે આરોપી આશિષ ચંદુભાઈ મરવણિયા, નીતિનભાઈ ગોરધનભાઈ પરિયા, મેહુલ માયાણી વિરુદ્ધ આપેલી ફરિયાદ મુજબ આરોપીઓએ એક સંપથે કારખાનામાંથી 7 કેરેટ 78 સેન્ટરના હીરા લઈ જઈ વિશ્વાસઘાત કર્યો હતો. કતારગામ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. લોકોને સસ્તી દવા મળી રહે તે માટે જેનેરિક મેડિકલ સ્ટોર સમગ્ર રાજ્યભરમાં ખોલવા માટેની શરૂઆત કરવામાં આવી છે. તેમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં થોડા સમય પહેલા જેનેરિક મેડિકલ સ્ટોરની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં 50 થી 80% સુધી દવાના સામાન્ય ભાવ અને જેનેરિક દવાના ભાવમાં તફાવત હોય છે, જેથી સ્મીમેર હોસ્પિટલમાં જેનેરિક દવાનો સ્ટોર ખોલવા માટેની મંજૂરી આજે સ્થાયી સમિતિની બેઠકમાં આપવામાં આવી છે. ઉપરાંત મસક્તિ તેમજ શહેરના અન્ય હેલ્થ સેન્ટરમાં પણ જેનેરિક મેડિકલ સ્ટોર ખોલવા માટેના આદેશ આજે સ્થાયી ચેરમેન રાજેશ દેસાઈએ કર્યા છે. સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં આવેલ મેડિકલ સ્ટોરવાળાને પાલિકા વર્ષે દિવસે 7 કરોડ કરતાં વધુની રકમની ચૂકવણી પાલિકાના કર્મચારી માટે કરે છે. જ્યારે જેનેરિક મેડિકલ સ્ટોરમાંથી દવા લેવામાં આવે તો તે રકમમાં 50 થી 80% સુધીનો ઘટાડો થઈ શકે તેમ છે. સામાન્ય લોકોને પણ જેનેરિક દવા મળતી થાય તો તેઓના સારવારના બિલમાં પણ ખાસો એવો ઘટાડો થઈ શકે તેમ હોવાથી સ્મીમેરની સાથે મસ્કતી અને 7 ઝોનમાં એક જેનેરિક મેડિકલ સ્ટોર ખોલવા માટેની કાર્યવાહી તાકીદે કરવામાં આવે તે માટેના આદેશ આપવામાં આવ્યા છે. જૈન ઔષધિ જે બાબતમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ દેશની અંદર હાલમાં જે એલોપેથી વગેરે જે દવાઓના જે કિંમત છે એ મધ્યમ અને ગરીબ વર્ગને પોસાતો નથી અને ગુણવત્તાસભર એ જ પ્રકારની દવા ખૂબ જ ઓછા દરે પ્રાપ્ત થાય એ માટે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનું સંચાલન કરવા માટે કોર્પોરેશને સ્મીમેર હોસ્પિટલમાં આ વખતે આવો એક સ્ટોર ખોલવીને પ્રજાજનોને ઓછામાં ઓછા ખર્ચે અને ગુણવત્તાસભર દવાઓ મળે કે અન્ય સામગ્રી મળે એ માટેનો નિર્ણય લીધો છે. અને બજેટમાં મારી જે ઘોષણા થઈ હતી તે પ્રમાણે આવનારા દિવસોની અંદર મસ્કતી હોસ્પિટલ અને સાથોસાથ શહેરના તમામ ઝોનમાં એક હેલ્થ સેન્ટરની અંદર પણ આ જ પ્રકારના જન ઔષધિ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ખોલવા માટેનું પણ આજે કમિશનરનું ધ્યાન દોર્યું છે ને એમણે આ બાબતને પણ હકારાત્મકતા લઈને આગળ કાર્યવાહી ઝડપથી કરવા જણાવ્યું છે. ડીસીબીમાં હાજરી પુરાવા ગુરુવારે સુરતમાં આવ્યા બાદ સાંજે સચિન વિસ્તારમાં હાર્દિક પટેલની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન તેને ભાજપા સરકાર અને પાટીદાર ધારાસભ્યો પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલની સભાને સાંભળવા માટે મોટી સંખ્યામાં પાટીદારો ભેગા થયા હતા. સચિન ખાતેની સભામાં હાર્દિક પટેલે કહ્યું હતું કે જે સમાજના નામે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે, આજે તે સમાજ માટે ઊભા રહેવા તૈયાર નથી. સમાજે 44 ગધેડાઓને ચૂંટાઈને લાવ્યો છે. ભાજપ વિકાસની વાતો કરી રહ્યું છે. હકીકતમાં ગુજરાતનો વિકાસ તો પહેલાથી જ શરૂ થઈ ગયો હતો. મારા દાદા ધોતી પહેરતા હતા ત્યારે તેમની પાસે 3 વીઘા જમીન હતી. ત્યાર પછી મારા પિતા પેન્ટ પહેરવા લાગ્યા ત્યારે તેમને પણ જમીનમાં વધારો કર્યો હતો. આજે હું જીન્સ પહેરું છું અને મારી પાસે 7 વીઘા જમીન છે. વિકાસની વાતો કરીને લોકોને ભ્રમિત કરતી ભાજપા સરકાર વિકાસની ખોટી વાતો કરે છે. ગુજરાતમાં પહેલાથી વિકાસ હતો અને છે. મારી સભા થાય તે માટે સવારથી અહીંયા પાવર કાપવા માટેના પ્રયત્ન થયા હતા, પરંતુ મારી સભાને અટકાવી શક્યા નથી. જે હમણાં જોઈ શકાય છે કે લોકો સ્વયંભૂ સભામાં કેટલી મોટી સંખ્યામાં હાજર છે. આગામી દિવસમાં સુરત ખાતે ડેપ્યુટી સીએમ આવી રહ્યા છે, ત્યારે પાટીદારના દીકરાઓ ભડવીર થશે. તમામ પાટીદાર ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. કેમ કે તમારા સૌ લોકોની એકતા, તમારા સૌ લોકોનો પ્રેમ આવી રીતે રહેવાથી જ હું 9 મહિના રાજકોટની અંદર મજબૂતાઈથી રહી શક્યો છું. અમને નથી ખબર કે રાજકોટ જેલની બાજુમાં જ આટલા બધા પટેલો અહીંયા રહે છે. એટલે ખૂબ ધન્યવાદ છે આપ લોકોને. આમાંથી કોઈના પરિવારમાંથી કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય તો હાથ ઉપર કરે. કોઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ હોય તો હાથ ઉપર કરે. દૂર દૂરમાં સંબંધી હોય તો પણ ચાલશે.
કોઈના પરિવારમાંથી કોઈ કોન્સ્ટેબલ હોય તો હાથ ઉપર કરે. આ એક ભાઈના ત્યાં કોન્સ્ટેબલ છે. કોઈના પરિવારમાંથી છેલ્લા 5 વર્ષમાં કોઈ મામલતદાર બન્યું હોય તો હાથ ઉપર કરે. એક ભાઈના. મિત્રો, આ લડાઈ એટલા માટે લડીએ છીએ કે આવતા 5 કે 7 કે 10 વર્ષ પછી આ જ ગ્રાઉન્ડની અંદર ફરીથી પાટીદાર સમાજનો કોઈ કાર્યક્રમ હોય અને આ બેઠેલા કોઈકમાંથી કોઈ મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર બને અને એનું સન્માન કરવાનો અહીંયાથી મોકો મળે, એના માટેની આ લડાઈ છે. આ લડાઈ પ્રતિનિધિત્વ માટેની છે, સમાજનું ભવિષ્ય બને એના માટેની લડાઈ છે. દરેક લોકોએ વાદ વિવાદ કર્યા, કોઈકને આવડે એવું કાર્ય કર્યું, કોઈ સમાજ તોડવાનું કાર્ય કર્યું, કોઈને જેલમાં મોકલવાનું કાર્ય કર્યું, છેલ્લે ન મળી તો લાઈટો કાપવાનું કાર્ય કર્યું. કરી શકે, સ્વાભાવિક છે, અને એ કાર્ય કરવું જોઈએ. કેમ કે સત્તામાં હોય તો કરી શકે. જો આપણે સત્તા સામે લડતા હોય તો એમનું કામ છે, સત્તામાં હોય તો કરી શકે. તમામ લોકો ગામડામાંથી આવેલા હશો અને અહીંયા મિલિંગ ફેક્ટરી, બધી અલગ અલગ પ્રકારની ફેક્ટરીઓ આપ સૌની છે અહીંયા જીઆઈડીસી ની અંદર. અહીંયા કોકે પૈસા કમાઈને કોકે અહીંયા આજુબાજુમાં કોઈ ફાર્મ હાઉસ લીધું હશે, 2-5 વીઘા જમીન લીધી હશે, પણ આમાંથી કોઈની પાસે 20 કે 10 વીઘા જમીન ગામડે હોય તો હાથ ઉપર કરે. 2, 5, 10 જણા લોકો. મિત્રો, 20 વીઘા જમીનની 1 વીઘો જમીન ના થઈ જાય ને એટલા માટે અનામત માંગીએ છીએ. વારંવાર સરકારે કહ્યું વારંવાર કે અનામત કઈ રીતે મળે, અમને આપો. સરકારમાં એ બેઠા છે, અનામત આપણી પાસે માંગે, એ કેવી રીતે મળે? એનો મતલબ કે ડફોડ છે કે સરકારમાં બેઠા છે. છતાં પણ આપણે મોટું મન રાખ્યું કે ચલો આપણા વડીલો જ છે ને, ગમે તેવા છે, એટલે આપણે આટલા બધા થપ્પા ભરીને બધા પુરાવા અને બધા ડોક્યુમેન્ટ આપ્યા કે આવી રીતે અનામત મળે. મિત્રો, આજ દિન સુધી સરકારનો કોઈ જવાબ આપણને નથી મળ્યો. જો આપણે એવું માનતા હોય કે 44 ધારાસભ્યો, 200-500 કરોડની જમીનની ફેક્ટરીઓ અને મુખ્યમંત્રી હોવા એ આપણી ઇજ્જત છે, તો સૌથી મોટી ગુરુમાં સાથે, સૌથી મોટી મૂર્ખામી સાથે આપણે કહીએ છીએ કે આપણું ગૌરવ નથી. આપણું ગૌરવ, આપણી ઇજ્જત એ જ્યારે 4 વીઘા જમીન હોય, એની અંદર સારો પાક ઉગે, એ પાકને સારો ભાવ મળે અને એમાંથી તમે કઈક જમીન, ફેક્ટરી કે મકાન કે ગાડી બનાવો કે ખરીદો ને, એને આપણી ઇજ્જત કહેવાય. 4 ધારાસભ્ય વિધાનસભામાં બેઠા હશે તો ચાલશે, પણ 44 ધારાસભ્યો જેવાના હોવા જોઈએ કે 14 યુવાનોની હત્યા થવા છતાં એક શબ્દ ન બોલે. જ્યારે સચિનમાં કોઈ બનાવ બને, જ્યારે સચિન વિસ્તારમાં કોઈ પાટીદાર સમાજની અસ્મિતા પર સવાલ ઉઠ્યો હોય અને ત્યારે વિધાનસભામાં બેઠેલા 4 જ ધારાસભ્યો, ભલે ગમે તેવા હોય, સચિન વિસ્તારમાં બનેલા બનાવની સાથે વિધાનસભાની પાટલીઓ ખખડાવે અને રાજીનામા સાથે સચિન વિસ્તારમાં હાજરી આપે ને એવા ધારાસભ્યોની આપણે જરૂર છે. સલાબતપુરામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો પીછો કરી તેની સાથે વાત કરી તેની શારીરિક છેડતી કરનાર રોમિયોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરામાં રહેતી અને નજીકમાં જ આવેલી નગર પ્રાથમિક સ્કૂલમાં ભણે છે. જ્યારે સ્કૂલે જતી આવતી હતી ત્યારે રઘુકુળ માર્કેટની પાછળ મહરૂમનગર ઝુંપડપટ્ટીમાં રહેતો સુલતાન શાહ ફરીદ શાહ તેનો પીછો કરતો હતો અને તેની સાથે વાતો કરી હેરાન કરતો હતો. આ ઉપરાંત જો સગીરા તેની સાથે વાત ન કરે તો મોહલ્લામાં તેમજ સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપીને શારીરિક છેડતી કરતો હતો. રોમિયોના ત્રાસથી કંટાળી ગયેલી સગીરાએ પોતાના ઘરે એસિડ પી જતા મામલો બહાર આવ્યો હતો. ઇજાગ્રસ્ત સગીરાને લોખાત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ સગીરાના નિવેદનને નોંધાવી હતી. પોલીસે શારીરિક છેડતી કરનાર સુલતાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની વિગતો સાંપડી હતી. પંડોળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રહેમતનગર ખાતે રહેતા એક ભાડુઆતના મકાનમાં રસોઈ ગેસના રિફિલનું રેગ્યુલેટર લીકેજ થતા આગ લાગી હોવાનો બનાવ ફાયર બ્રિગેડ દફતરે નોંધાયો હતો. ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર પંડોળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રહેમતનગર ખાતે આવેલા
એક મકાનના માલિક પ્રતાપ રામચંદ્રએ તેમનું પવનકુમારને ભાડે આપ્યું હતું। છેલ્લા ઘણા વખતથી આ મકાનમાં ભાડુઆત તરીકે રહેતા પવનકુમારના રસોડામાં મૂકેલા ગેસના રિફિલના રેગ્યુલેટરમાં શુક્રવારે સવારે 9 વાગે અચાનક આગ લાગી હતી। પવનકુમારે તાત્કાલિક આ વાતની જાણ ફાયર બ્રિગેડને કરતા અધિકારીઓ અને લાશ્કરો ઘટના સ્થળે ફાઇટર અને એક ટેન્કર લઈને ઘસી આવ્યા હતા। રેગ્યુલેટરમાં લાગેલી આગને બુઝાવી નાખી હતી। જોકે આગને કારણે ઘરમાં મૂકેલો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો। સદભાગ્યે આ મામલામાં કોઈની જાનહાનિ થઈ ન હતી। ડુંભાલ ટેનામેન્ટ સ્થિત ઓમનગર સોસાયટીમાં રહેતો રાશિદ જમાલ અંસારી એક વેપારી છે, જેના મોબાઈલ ફોન પર ગત 2 ડિસેમ્બરની સાંજે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો। ફોન કરનાર વ્યક્તિઓ પોતાની ઓળખ બેંકના મેનેજર તરીકે આપી હતી। ત્યારબાદ રાશિદને વિશ્વાસ અને ભરોસો આપી તમારો એટીએમ કાર્ડ બંધ થઈ ગયો છે, જો તમારે એટીએમ કાર્ડ ફરી ચાલુ કરવો હોય તો એટીએમ કાર્ડના 16 આંકડાનો નંબર મને આપવો પડશે। જે રશીદે પોતાનો એટીએમ કાર્ડનો નંબર અને પાસવર્ડ અજાણ્યા ઠગને આપી દીધો હતો। ત્યારબાદ ઠગે માન દરવાજા ખાતે આવેલી એસબીઆઈ બેંકના એકાઉન્ટમાંથી ₹45,000 ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા। બનાવ અંગે સલાબતપુરા પોલીસે રાશિદ અંસારીની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાંથી બોલેરો કારની ચોરી કરી અન્ય શહેરોમાં ચોરી કરવા વાપરવા માટે ઉપયોગમાં લેતી ટોળકીના માસ્ટરમાઇન્ડને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ રાજસ્થાનથી લઈ આવી હતી। સુરત શહેરમાંથી બોલેરો કારની ચોર ટોળકી દ્વારા ચોરી કર્યા બાદ અન્ય રાજ્યોમાં તેનો અન્ય ચોરીના કામ માટે ઉપયોગ થતો હતો। જ્યારે આ ચોર ટોળકીના માસ્ટરમાઇન્ડ શ્રીરામ ઉર્ફે સંજય વિરંગારામ ઢાકા રાજસ્થાનની જેલમાં સજા ભોગવી રહ્યો હતો। જે અંગેની જાણ થતાં પોલીસે ટ્રાન્સફર ઓર્ડરથી લઈ આવી હતી। આજે શહેરમાંથી બોલેરો કારની ચોરી કર્યાના ગુનામાં કોર્ટમાં રજૂ કર્યો હતો અને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। શ્રીરામ ઉર્ફે સંજય સુરતમાં બોલેરો કાર ચોરીના 8 ગુનામાં સંડોવાયેલો છે। હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે યોજાતા મેયર્સ ક્રિકેટ કપનું આજથી ઉદ્ઘાટન થયું હતું। આભવા ગામમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર એસએમસી રિપોર્ટર્સની ટીમે રિજનલ ચેનલની ટીમે 8 રને હરાવી હતી। પાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે સવારે 8 વાગ્યે 2 સ્થળો પર મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 8 વાગ્યે મેયર 11 અને ચેનલ કેમેરામેન 11 વચ્ચે લાલભાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમાડવામાં આવી હતી, જેમાં મેયર 11ની ટીમ વિજયી બની હતી। સવારે 8 વાગ્યે જ આભવા ગામમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર એસએમસી રિપોર્ટર્સ 11 અને રિજનલ ચેનલ્સ 11ની ટીમ વચ્ચે મેચ યોજવામાં આવી હતી। સાંસ્કૃતિક વિભાગ દ્વારા આભવા ક્રિકેટ ગ્રાઉન્ડ પર સવારે 9 વાગ્યા સુધી એક પણ અધિકારી હાજર ન હતો। આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેશ દેસાઈ અને સાંસ્કૃતિક વિભાગના અધ્યક્ષ રૂપાબેન ઝવેરીને ટેલિફોનિક જાણ કરી તેઓને સ્થળ ઉપર બોલાવી અવ્યવસ્થાની ફરિયાદ કરતા સાંસ્કૃતિક વિભાગના કર્મચારીઓ દોડતા થયા હતા। સવારે 8 વાગ્યાના બદલે 9 વાગ્યે મેચ શરૂ થઈ હતી। એસએમસી 11 દ્વારા 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા। રિજનલ ચેનલની ટીમ 8 રનથી હારી હતી। क्रिकेट टूर्नामेंट 3 दिवसीय मेयर्स कप अपने स्पेल का उनका भी ये चौथा और अंतिम ओवर। આજે લાલભાઈ સ્ટેડિયમ ખાતે સુરત મહાનગરપાલિકા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ચૂંટાયેલી 5 એટલે કે કોર્પોરેટર વર્સિસ કેમેરામેન વચ્ચેની આજનું આ ટુર્નામેન્ટની જે આયોજન થયું છે, હું માનું છું કે સારા માહોલની અંદર અહીંયા રમતની શરૂઆત થઈ છે અને તમામ સભ્યોને એટલે મીન્સ કે તમામ જેટલા બી પ્લેયરો છે તમામ પ્લેયરોને મારી શુભેચ્છા। એક ખેલદિલીપૂર્વક અહીંયા રમતનું આયોજન કરે અને રમતની અંદર ખેલદિલીપૂર્વક એ લોકો રમે એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય। વરાછામાં હેન્ડવર્કના વેપારી પાસેથી ઠગે ડાયમંડ વર્ક કરી આપવાના બહાને ₹1.5 લાખની કિંમતની 179 સાડીઓ લઈ જઈ છેતરપિંડી કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ ભાવનગરના ઉમરાળા તાલુકાના રેવા ગામના વતની અને હાલ સરથાણા જકાતનાકા માનસરોવર સોસાયટીમાં રહેતા કાંતિભાઈ તળશીભાઈ રમેડિયા હાલ વરાછા એકે રોડ પર
હિમશન મિલના ગોડાઉનમાં સાડી પર હેન્ડવર્કના ધંધા સાથે સંકળાયેલા છે. તેમની પાસે ગત તારીખ 8મી ફેબ્રુઆરીના રોજ મૂળ બોટાદનો વતની સંજયભાઈ નામનો શખ્સ ત્યાં આવી તે બજારના ભાવથી ઓછી કિંમત સાડીઓ ઉપર ડાયમંડ વર્ક કરી આપવાનો વિશ્વાસ આપી કાંતિભાઈ પાસેથી ₹1.5 લાખની કિંમતની 179 સાડી ડાયમંડ વર્ક કરવા લઈ ગયો હતો. પરંતુ જે તે સમય નક્કી થયા બાદના દિવસો સુધી પણ સંજય નામના વ્યક્તિએ સાડી કે રૂપિયા નહીં આપતા છેતરપિંડી કરી હતી. આ બાબતે કાંતિભાઈને વરાછા પોલીસને જાણ કરાતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર AM ઠાકોરે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોડિયા કાંતિભાઈ તળસીભાઈ. હા, શું થયું હતું આપની સાથે? મારે બોટાદથી ફોન આવેલો અને મને કહે કે હું બોટાદમાં ડાયમંડનું કરું છું અને તો 2-3 વાર ફોન આવેલો. પછી મને કહે હું બોટાદ સંજયભાઈ બોલું છું, ડાયમંડનું મારે અહીંયા કરું છું, મને મજૂરી પેટે આપો. તો મેં ફોન આવ્યો હતો તો પાટીદાર ટ્રાન્સપોર્ટમાં પાર્સલ મોકલેલું અને 2 દિવસ થયા એટલે બીજો એનો ફોન આવ્યો કે આજે સાંજે હું પાર્સલ મોકલું છું, તમે બીજું મોકલો. એટલે બીજા 2 મેં પાર્સલ મોકલ્યા. પછી 1 દિવસ પછી ભાઈનો ફોન નંબર લાગતો નથી. કેટલા પૈસાનું મોકલ્યું? 1,50,000નો માલ આશરે ગણાય. તમે ભાઈને ઓળખતા હતા ફોન કે એમ જ ફોન આવ્યો? ફોન ઉપર આપી દીધું, એ એક ભૂલ થઈ છે. આ વિશે રિંગ રોડ સ્થિત સુગર એન્ડ સ્પાઇસ હોટલ પાસે પાર્ક કરેલી એક BMW કારનો દરવાજો ખોલી અજાણ્યા તસ્કરો ₹34,000ની મત્તા ભરેલી બેગ ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. અમદાવાદના વેપારી ભરતભાઈ લીલાભાઈ શિયાણે ગુરુવારે કોઈ કામ અર્થે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવ્યા હતા, જ્યાં તેમણે રિંગ રોડ સ્થિત સુગર એન્ડ સ્પાઇસ હોટલ પાસે પોતાની BMW કાર પાર્ક કરી હતી. દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોની નજર કાર પર પડેલી બેગ પર પડી હતી, જેઓને કારનો દરવાજો કોઈ સાધન વડે ખોલી અંદર સીટ પર પડેલી લેપટોપ સહિતની જરૂરી ચીજવસ્તુઓ મળી કુલ ₹34,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે ભરતભાઈની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિંગ રોડ સ્થિત સબજેલ પાસે ઉભેલી એક કારનો દરવાજો ખોલી અજાણ્યા તસ્કરો રોકડ ભરેલી બેગની ચોરી કરવાની કોશિશ કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોસંબાની શિવકૃપા સોસાયટીમાં રહેતો આશિષ ભીખુભાઈ પટેલ 23 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે કાર લઈ સુરત આવ્યો હતો. દરમિયાન તે રિંગ રોડ સબજેલ પાસે કાર પાર્ક કરી ઊભો હતો. તે દરમિયાન કોઈક અજાણ્યા તસ્કરોએ કારના પાછળનો દરવાજો ખોલી કારમાં મૂકેલી રોકડ ભરેલ બેગ ચોરી કરવાની કોશિશ કરી હતી. જોકે આશિષની નજર તસ્કર પર પડતા તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે આશિષભાઈની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ચોરીની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અન્ય ગુના માટે પૂછપરછ કરવા બોલાવેલા શખ્સની પૂછપરછમાં બીજા 3 ગુનાઓ ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પોલીસ તપાસ કરી રહી હતી, જે દરમિયાન પોલીસે મહેધરપુરા કોળીવાડ ખાતે રહેતા સની ઉર્ફે વેગન કિશોરભાઈ વ્યાસને પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવ્યો હતો. ત્યારે પોલીસ પૂછપરછ દરમિયાન સનીએ ખુદ 3 ગુનાઓની કબૂલાત કરી હતી, જેમાં તેને મહેધરપુરા પોલીસની હદમાંથી વાહન ચોરીનો ગુનો કબૂલ્યો હતો, જ્યારે વાપી ટાઉન પોલીસ મથકે નોંધાયેલા 2 ગુના ઉકેલાયા હતા, જેને લઈ હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સની વ્યાસને લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. આજે મહાશિવરાત્રીના પર્વે જૂનાગઢમાં ઉમટી માનવ મેદની 4 લાખ લોકોએ દર્શન કર્યા. સરકારની શિવરાત્રીએ ભક્તોને ભેટ પ્રસાદ રૂપે ભાંગ પરનો પ્રતિબંધ હટાવ્યો. અમરેલીમાં મધરાતે ઝૂંપડામાં આગ લાગતા 3 બાળકો જીવતા ભૂજ્યા. ગુજરાતમાં 6 કિલોમીટર લાંબી બેટ દ્વારકા દર્શન સર્કિટ ₹16.27 કરોડના ખર્ચે વિકસાવવાની મંજૂરી. અને યુપીમાં ભાજપનું વાવાઝોડું, દેશના લોકો સાચું ખોટું સમજે છે મોદી. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે.
ગીરી તળેટીમાં ધીમે ધીમે ચરમસીમાએ પહોંચેલા મહાશિવરાત્રિના મેળામાં જાગેલી અલખની આહલેક વચ્ચે આજે 4 લાખથી વધુ ભાવિકો ઉમટી પડતા જાણે કે હૈયે હૈયું દળાયું હોય તેવો માહોલ રચાયો હતો। આજે મહાશિવરાત્રિના દિવસે મધરાતે દિગંબર સંતોની રવેડી અને મુરગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થશે। રવેડીના દર્શન કરવા માટે બપોરથી જ લોકો રૂટની બંને તરફ ગોઠવાઈ જશે। જૂનાગઢના ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રિના મેળામાં આજે ચોથા દિવસે ભાવિકોની ભારે મેદની ઉમટી પડી હતી। સવારથી સાંજ સુધી સમગ્ર ગીરી તળેટીમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા રહી ન હતી। શિવજીની આરાધનામાં લીન બનેલા સાધુ સંતોના દર્શન કરવા માટે હજારો ભાવિકોને અનેક ક્ષેત્રોમાં હરિહરના નાદ સાથે પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું। આજે મોડી રાત સુધીમાં મેળામાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓની હાજરી હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે। આવતીકાલે મેળાના અંતિમ દિવસે રાત્રે દિગંબર સંતોની રવેડી યોજાશે, જેમાં ક્રમ પ્રમાણે સૌપ્રથમ જૂના અખાડા બાદમાં આવાહન અને પછી અગ્નિ અખાડાના સંતો પોતપોતાના ઈષ્ટ દેવતા ધ્વજા અને નિશાન સાથે જોડાશે। વરિષ્ઠ સાધુ સંતો બગીમાં બેસીને રવેડીમાં જોડાશે। રવેડી દરમિયાન દિગંબર સંતો દ્વારા અંગ કસરતના દાવ, તલવારબાજી સહિતના કરતબો રજૂ કરવામાં આવશે। મધરાત્રે નીકળનારી આ રવેડી માટે સાંજથી જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। મહાપાલિકા દ્વારા રવેડીના રૂટની સફાઈ કરીને પાણીનો છંટકાર કરવામાં આવશે। જૂના અખાડા ખાતેથી શરૂ થયેલી આ રવેડી રૂપિયાતના પાટિયા સુધી આવ્યા બાદ પરત ભવનાથ મંદિર સુધી જશે। અહીં દિગંબર સંતો પરંપરા અનુસાર મૃગીકુંડમાં સ્નાન કરીને મહાદેવજીની મહાઆરતીમાં ભાગ લેશે। ભવનાથ મંદિરે મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહુતિ થશે। લોકો ટ્રેનના છાપરે ચડી મેળો માણવા ઉમટી પડ્યા હતા। મહાશિવરાત્રિએ જાણે ભક્તોને સરકારે પ્રસાદ રૂપે ભાંગની ભેટ આપી છે। સરકાર દ્વારા નશાબંધીને લઈને કડક સુધારા કરાયા છે, પરંતુ આ સુધારામાં ભાંગ પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ભાંગ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે, જેને પગલે મહાશિવરાત્રિએ મહાદેવની પ્રસાદી રૂપે ભક્તો ભાંગને પ્રસાદ રૂપે લઈ શકશે। જ્યારે ભાંગના છોડના ફળ અને ફૂલ ઉપયોગ પર પ્રતિબંધ હજુ યથાવત રાખવામાં આવ્યો છે। રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ભાંગ એ ભગવાન શિવની પ્રસાદી છે, આપણી આસ્થા છે, વર્ષોની પરંપરા છે। ભાંગ કે જેને પ્રસાદી રૂપે લેવાય છે એટલે એને મુક્ત રાખવામાં આવી છે। ભાંગ એ કેનિવસ નામના છોડમાંથી બને છે, એના પાંદડાને લસોટીને બનાવાય છે। ફળ અને ફૂલના નશાનું પ્રમાણ વધુ હોય છે, માટે એની પર પ્રતિબંધ યથાવત છે, જ્યારે પાંદડામાંથી બનતી ભાંગને પ્રસાદ માટે મુક્ત કરવામાં આવી છે। કાળજુ કંપાવનારી આ કરુણાંતિકા ગઈ મધરાત્રે ધારી તાલુકાના ગીગાસણ ગામની સીમમાં બની હતી। પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ગીગાસણ ગામમાં ઉકાભાઈ રામાભાઈ સાવલિયાની વાડી બાજુમાં માલસિકા ગામના અતુલ કાળુભાઈ વાઘેલા અને તેની પત્ની છજાબેને ભાગવી વાવવા રાખી હતી। આ દંપતી પોતાના 3 સંતાનો સાથે ઉકાભાઈની વાડીમાં જ ઝૂંપડું બનાવી તેમાં રહેતું હતું। ગઈ મધરાત્રે 3 વાગ્યાના સુમારે અતુલભાઈ વાઘેલા અને તેની પત્ની છજાબેન પોતાના 3 સંતાનોની ઝૂંપડીમાં સુવડાવી અને પોતાની બકરી પણ ઝૂંપડામાં બાંધી બાજુની વાડીમાં પાણી વાળવા માટે ગયા હતા। તે દરમિયાન પાછળથી તેમના ઝૂંપડામાં અચાનક અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી। ઝૂંપડામાં તેની 6 વર્ષની પુત્રી સુમિતા, 4 વર્ષની પુત્રી દયા અને 2 વર્ષનો પુત્ર શૈલેષ સૂતા હતા। પવનના કારણે આખા ઝૂંપડામાં આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બાળકોને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો અને 3 માસૂમ ભૂલકાઓ આગમાં જ જીવતા ભૂંજાઈ ગયા હતા। બાજુની વાડીમાંથી પતિ પત્ની તાબડતોબ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું। આગમાં ભૂંજાઈ જતા તેમના 3 સંતાનોના મોત થયા હતા। બનાવની જાણ થતા ઇન્ચાર્જ પીએસઆઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો। શહેર વિકાસ મંત્રાલયે કેન્દ્ર સરકારની યોજના હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ એગ્રોમેન્ટેશન યોજના અંતર્ગત ₹16.27 કરોડના ખર્ચે ગુજરાતમાં 6 કિલોમીટર લાંબી બેટ દ્વારકા દર્શન સર્કિટના વિકાસને મંજૂરી આપી છે। શહેરી વિભાગના સચિવ રાજીવ ગોબાની અધ્યક્ષતામાં હૃદય રાષ્ટ્રીય સમક્ષ સમિતિએ ગુજરાતના દ્વારકા જિલ્લામાં પ્રસિદ્ધ દ્વારકાધીશ હવેલી તથા હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજ એક સાથે હોય તેવા એકમાત્ર મંદિર હનુમાન દાંડીને જોડતી સર્કિટને મંજૂરી આપી છે। સર્કિટને સમાંતર 2 મહત્વપૂર્ણ જળાશયો એટલે કે રણછોડ તળાવ અને શંકુધર સરોવર છે। દર્શન સર્કિટના કાર્યોમાં શેરીઓ અને પગદંડી માર્ગોનો વિકાસ, દરિયા કિનારાની બાજુને સમાંતર સાયકલ ટ્રેક, પાટલીઓની જોગવાઈ, આરામ કરવાની જગ્યાઓ, ચેન્જિંગ રૂમ, પીવાનું પાણી અને શૌચાલયની સુવિધાઓ, હસ્તકળા અને ફૂડ બાજાર, સાઇનેજ, એલટી લાઇટિંગ, વેચાણ માટેની જગ્યા, પ્લાઝા વગેરે કામગીરી હાથ ધરવામાં આવશે। 21 જાન્યુઆરી 2015ના રોજ લોન્ચ થયેલ હૃદય હેઠળ હેરિટેજ સંબંધિત માળખાગત સુવિધાનો વિકાસ 12 શહેરોમાં થઈ રહ્યો છે, જેમાં દ્વારકા, બેટ દ્વારકા સામેલ છે। આ તમામ 12 શહેરોને વિકસાવવા પાછળ કુલ ₹500 કરોડનો ખર્ચ થશે।
અત્યાર સુધી 12 મિશન સિટી માટે ₹420 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ગોંડામાં આજે જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરીફ રાજકીય પક્ષો સામે આકરા પ્રહારો કર્યા હતા. ઇશારામાં એમણે કહ્યું કે તમે જોયું ને કે મહારાષ્ટ્રમાં શું થયું. પરિણામ આવી ગયા છે. કોંગ્રેસ ક્યાંય દેખાતું નથી. દેશના લોકો સાચું ખોટું સમજે છે. છેલ્લા 3 વર્ષોમાં જ્યાં જ્યાં ચૂંટણી થઈ છે, જનતા જનાર્દને પોતાના ત્રીજા નેતૃત્વથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી છે. જ્યારે મહારાષ્ટ્રના લોકો, ઓરિસ્સાના ગરીબો ભાજપને સમર્થન કરી રહ્યા છે. ચંડીગઢના લોકો પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. આ સમર્થનથી અમને સત્તાનો નશો નથી ચડતો, પરંતુ જનતા માટે દિલોજાનથી કામ કરવાની પ્રેરણા મળે છે. ભ્રષ્ટાચાર, બ્લેક મની વિરુદ્ધ મેં જે લડાઈ શરૂ કરી છે જેનાથી એ લોકો પરેશાન છે, પરંતુ હું એમને છોડવાનો નથી. 70 વર્ષ સુધી જે લોકોએ લૂંટ્યું છે એ હું ગરીબોને પરત કરવા માંગુ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી પર વિપક્ષના આરોપોનો જવાબ આપતા કહ્યું કે 15 વર્ષોથી સપા અને બસપા એકબીજાના વિરોધી રહ્યા છે, પરંતુ નોટબંધી બાદ બંનેનો સૂર એક થઈ ગયો છે. માયાવતી અને મુલાયમજીએ તો જાહેરમાં કહ્યું હતું કે કંઈક કરવું હોય તો કરો, પરંતુ થોડો સમય તો આપો. ગોંડાના ચોપાલ સાગરમાં વડાપ્રધાને કહ્યું કે દિલ્હીમાં એર કન્ડિશનર રૂપમાં બેસીને રાજનીતિ પર ચર્ચા કરનારાઓને અંદાજો નહીં હોય કે આ કેવી આંધી ચાલી રહી છે. એમણે કહ્યું કે આપણે ત્યાં રોજ નવું જૂઠું બોલનારાઓની કમી નથી. જ્યારથી મેં નોટબંધી કરી છે ત્યારથી કેટલાક લોકો ખોટા પ્રચારમાં લાગી ગયા છે. માયાવતી અને મુલાયમજીએ તો જાહેરમાં કહ્યું હતું કે જે કરવું હોય તે કરો, પરંતુ થોડો સમય તો આપો. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રી પર્વે શિવભક્તો હરખઘેલા થયા. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. લસકાણામાં મહિલા બુટલેગરને ત્યાં ક્રાઇમ બ્રાન્ચની રેડ. દારૂ અને રોકડ મળી ₹35 લાખની મત્તા કરી કબજે. અરઠાણ ટેનામેન્ટમાં થયેલી ચોરીને લઈ પોલીસ કમિશનરને રજૂઆત કરાયા બાદ ખટોદરા પોલીસે નોંધી ફરિયાદ. કતારગામના ગોતાલાવાડી વિસ્તારની ડાયમંડ ફેક્ટરી સાથે ₹7 લાખની છીનતેર. મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાં જેનેરિક મેડિકલ સ્ટોર ખોલવા તૈયારી શરૂ. અને સચિનમાં હાર્દિકે યોજી જાહેર સભા. કહ્યું પાટીદાર સમાજ 44 ગધેડાઓને જ ચૂંટીને લાવ્યા છે. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.